વિરમગામ તાલુકાના હીરાપુરા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરાયું। ધારાસભ્ય, તાલુકા પંચાયત પ્રમુખ, પદાધિકારીઓ, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો CMM ભારત। પટેલ આસ્था દિલીપભાઈ ધોરણ 10 શ્રી નવચેતન વિદ્યાલયની વિદ્યાર્થીની છું। આજે પધારેલા મહેમાનો લોકમાન્ય શ્રી ધારાસભ્ય હાર્દિક પટેલ, પ્રમુખ શ્રી જનકભાઈ, સરપંચ શ્રી નટુભાઈ, જિલ્લા પ્રમુખ, શિક્ષણગણ અને વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનો તથા ઉપસ્થિત ગ્રામજનો આપનું હાર્દિક સ્વાગત કરે છે। આજે હું તમને પૂર્ણાશક્તિ વિશે સમજાવીશ। આજે પૂર્ણાશક્તિ ખાવાથી વિટામિન અને પ્રોટીન મળે છે। પૂર્ણાશક્તિના પેકેટમાંથી અલગ અલગ પ્રકારની વાનગી બની શકે છે, જેવી કે શીરો, ભાખરી, સુખડી, પૂરી જેવી વાનગી બનાવી શકાય છે। આપણને રોટલી અને શાકમાંથી પૂરતા પ્રમાણમાં પ્રોટીન મળતું નથી। માત્ર 15 થી 18 વર્ષની કિશોરીને આ પૂર્ણાશક્તિ પેકેટ આંગણવાડી દ્વારા આપવામાં આવે છે। પૂર્ણાશક્તિના પેકેટમાંથી જે વાનગી બને છે તે ખાવાથી કિશોરીને પૂરતા પ્રમાણમાં વાનગી બનીને લોહી મળી શકે છે। આયર્નની ગોળી પણ આપવામાં આવે છે, જે કરીને લોહીની ટકાવારીમાં વધારો કરી શકે છે।